ભારતના ઉત્તરથી લઈને પૂર્વ અને મધ્યપ્રદેશ સુધી રવિવારે ઠંડીનું મોજું છવાયું રહ્યું અને અનેક રાજ્યોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું નોંધાતા લોકો ઠંડીથી પરેશાન થયા. હવામાન વિભાગે આગામી દિવસો માટે ઠંડી, ધુમ્મસ અને વરસાદની શક્યતાઓ ચેતવણીઓ આપી દીધી છે. જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં તીવ્ર ઠંડીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. તો ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 3 થી 7 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ઉતર્યું છે. દિલ્હીમાં રવિવારે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી ઓછું હતું. દિલ્હીમાં પ્રદૂષણની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ અને ત્યારે 24 કલાકનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ 308 નોંધાયો છે. આગામી 72 કલાકમાં તાપમાન વધુ 3 થી 4 ડિગ્રી ઘટવાની આગાહી છે. ઉત્તરથી દક્ષિણ સુધી ઠંડીનો પ્રકોપ, વરસાદનો પ્રકોપ, 4 રાજ્યોમાં ઠંડીની લહેર અને રાજ્યમાં વરસાદની આગાહી. ઉત્તર ભારતમાં ઠંડીની ઝપેટ કે જ્યાં રાજ્યોમાં IMDની ચેતવણી. હવે ઠંડીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. હિમાલય રાજ્યોમાં ઠંડી સાથે હિમવર્ષાની સંભાવના છે. તો 4 રાજ્યોમાં ઠંડીની લહેર કે 3 રાજ્યોમાં વરસાદની શક્યતા અને અનેક રાજ્યોમાં IMDની ચેતવણી.